હિન્દુ મંદિરોની ટોચ પર લહેરાતું ત્રિકોણાકાર ધજા દેખાવમાં સરળ, પરંતુ તેની પાછળ ઊંડું રહસ્ય છુપાયેલું. મંદિર જઈએ ત્યારે ઘંટનો અવાજ, દીવાઓની જ્યોત અને શાંતિનો અનુભવ કરીએ છીએ, પરંતુ વર્ષોથી મંદિરની ટોચ પર લહેરાતી ધજા પર મોટા ભાગના ભક્તો ધ્યાન આપતા નથી. પ્રશ્ન એ છે કે આ ધજા હંમેશા ત્રિકોણાકાર જ કેમ હોય છે? આ ફક્ત પરંપરા નથી, પરંતુ આકાર પાછળનું ઉર્જા વિજ્ઞાન. ત્રિકોણ એવો આકાર છે જે ઉર્જાને ખેંચે છે ઉપરની દિશામાં. મંદિરનો શિખર પણ એ જ સિદ્ધાંત પર આધારિત છે. ધાર્મિક ઉર્જા ઉપરની તરફ જતી રહે. જ્યારે ત્રિકોણાકાર ધજા પવનમાં લહેરાય છે ત્યારે તેનું તીક્ષ્ણ મુખ સકારાત્મક ઉર્જાને ઉપર ધકેલીને ફેલાવે છે. આખા મંદિર વિસ્તારમાં હિન્દુ દર્શનમાં ત્રિકોણનું પ્રતીક ખૂબ જ શક્તિશાળી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સંતુલન, એટલે કે સર્જન, સંરક્ષણ અને સંહાર, ત્રણ દૈવી શક્તિઓનું પ્રતીક. વૈજ્ઞાનિક રીતે પણ ત્રિકોણ પવનનો પ્રતિકાર કરવા માટે સૌથી મજબૂત આકાર. ઊંચાઈ પર ઝડપથી ફંટાતા પવનમાં ચોરસ કે ગોળ ધજા ફાટી શકે, પરંતુ ત્રિકોણ વધુ સંતુલિત અને ટકાઉ રહે. મંદિરનો ત્રિકોણાકાર ધજા માત્ર શણગાર નહીં, પરંતુ આધ્યાત્મિક શક્તિ, વૈજ્ઞાનિક તર્ક અને પરંપરાની જીવંત ઓળખ.